ચાલુ છે. ભગવાન શિવનો મહિનો છે. દરેક શિવ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે. પણ શિવ તત્વ શું છે એની બધાને જાણ હોતી નથી. શિવના જે નામ છે તે આપણે જોઈએ. શિવ શંકર શંભુનાથ, ત્રણ ભુવનની મુખમાં વાત. એટલે ભગવાન શંકરનું એક નામ શિવ છે. શિવ એટલે કલ્યાણકારી. બીજું નામ શંકર છે. શંકર એટલે સમન કરનાર, શાંત કરનાર. ત્રીજું નામ છે શંભુ. શંભુનો અર્થ થાય છે સ્વયંભૂ. પોતે પોતાની રીતે ઉત્પન્ન થયેલા છે એટલે સ્વયંભૂ જ કહેવાય છે. એને કોઈ ઉત્પન્ન કરનાર નથી. બીજું છે નાથ. નાથ એટલે માલિક. એ કોઈના ગુલામ નથી. એટલે શિવ તત્વ જે છે એને આટલી રીતે આપણે જોઈ શકીએ: શિવ, શંકર, શંભુ અને નાથ. પછી આવે છે કે ત્રણ ભુવનની મુખમાં વાત. ત્રણ ભુવનની મુખમાં વાત. ત્રણ ભુવન એટલે શાસ્ત્રોની અંદર કહેવાનું છે કે મૃત્યુલોક છે, સ્વર્ગલોક છે અને પાતાળ લોક છે. એને હકીકતમાં જે સ્વર્ગલોક છે કે મૃત્યુલોક છે વાસ્તવિક લોક છે. સ્વર્ગલોક છે એ વ્યક્તિને સુખની કલ્પનાનો લોક છે. અને જે મૃત્યુલોકથી પછી જે પાતાળ લોક છે, જે દુઃખનો લોક છે, જે પીડાનો લોક છે, દર્દનો લોક છે, એને નર્ક કહ્યું છે. એટલે આ ત્રણેય ભુવનની મુખમાં વાત છે એને શિવ તત્વ કહ્યું છે. શિવ તત્વ જે છે એને તમો ગુણ કહેવામાં આવે છે. શિવને તમોગણના દેવતા કીધા છે. શિવ તમોગુણી છે. પણ તમોગુણનો અર્થ થાય છે પદાર્થ. તમોગુણનો અર્થ થાય છે જડતા. તમોગુણનો અર્થ થાય છે ઘનતા. એટલે શિવનું એક નામ છે સ્થાણુ. સ્થાણુ એટલે સ્થિર. જે તત્વ સ્થિર છે એનું નામ શિવ છે. આ સ્થિર તત્વમાંથી જે બધી ઉર્જા ઉત્પન્ન થાય છે તે શક્તિ છે. સ્થિર તત્વ છે એ અંધકારમય છે. સ્થિર તત્વ છે તે રૂપોનું રૂપ કહેવાય છે. તો આ અંધકારમાંથી જે પ્રકાશ થાય છે તે પ્રકૃતિ છે. આ પ્રકૃતિ જે છે એ પ્રકાશ છે. તો સ્થિરતામાંથી જે અસ્થિરતા થઈ એનું નામ પ્રકાશ. સ્થિરતામાંથી જે ગતિ ઉત્પન્ન થઈ એનું નામ પ્રકૃતિ. એટલે અંધકારમાંથી પ્રકાશ થયો અને પ્રકાશમાંથી ક્રિયા થઈ. એટલે પ્રકાશ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ક્રિયા બનતી નથી. એટલે ક્રિયા બનવા માટે પ્રકાશ જરૂરી છે. એટલે પ્રકૃતિ છે તે પ્રકાશ છે. અને એ પ્રકૃતિમાંથી જે ક્રિયા બને છે તે ફરીથી ત્રણ ગુણની અંદર વિભાજિત થાય છે. એને ત્રિગુણી માયા કહી. એને પછી નામ આપ્યા રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તો આ જે તત્વ જે છે સ્થિર તત્વ, એ તત્વ સુધી પહોંચવાની દરેક જીવની મથામણ હોય છે. આ જીવ છે એ અસ્થિર છે. આ જીવ છે એ સતત ગતિમાન છે. પણ જ્યારે શિવ તત્વને જ્યારે ઓળખે છે ત્યારે તે સ્થિરતાને પ્રાપ્ત કરે છે. આ સ્થિરતા શું છે? આ ગતિવિહીનતા શું છે? તો ગતિહીનતા જે છે તે વસ્તુ અગત્યની છે. પ્રકૃતિની અંદર, આપણે જગતની અંદર બધું જ ગતિમાન જોઈએ છીએ. સતત ગતિમાન છે, પરિવર્તનશીલ છે ને પરિવર્તન પ્રકૃતિ છે.
પણ પ્રકૃતિ પરિવર્તન છે, પણ પ્રકૃતિની પર જે છે તે અપરિવર્તનીય છે. એટલે જે શિવ છે એ અપરિવર્તનીય છે, શક્તિ છે એ પરિવર્તનીય છે, અને ક્રિયા છે એ જુદી જુદી દિશામાં જુદી જુદા વિષયોમાં અલગ અલગ હોય છે. તો પ્રકાશ છે એ પ્રકાશમાંથી ક્રિયા થાય છે. એ ક્રિયા જે છે એ આપણા અનુભવમાં આવે છે. પ્રકાશ છે એ આપણા અનુભવમાં આવતો નથી, પ્રકૃતિ છે એ આપણા અનુભવમાં આવતી નથી. એમ શિવ તત્વ પણ આપણા અનુભવમાં આવતું નથી, પણ આપણા અનુભવમાં જે આવે છે તે ક્રિયા છે. અને આ ક્રિયા છે એ આપણને વિષયોની સાથે લગાડે છે. આ અનુભવ છે એ અલગ અલગ છે. જોવાનો અલગ અનુભવ છે, સાંભળવાનો અલગ અનુભવ છે, રસનો અલગ અનુભવ છે, સ્પર્શનો અલગ અનુભવ છે. તો આ જે પણ કંઈ અનુભવ છે તે અનુભવની ક્રિયા છે. તો આ અનુભવની ક્રિયા છે એ આપણે જે સમજાય છે તે શબ્દ વડે સમજાય છે. અને શબ્દ છે પોતે પ્રકાશ છે, વાણી છે એ પણ પોતે પ્રકાશ છે. જો વાણી ન હોય તો આપણે કંઈ સમજી શકતા નથી. એટલે મનુષ્ય માટે વાણી છે તે પ્રકાશ છે, શબ્દ છે તે બ્રહ્મ છે. અને શબ્દ બ્રહ્મ છે, શબ્દ પ્રકાશ છે. અને એ પ્રકાશમાંથી ફરીથી પાછું આપણને જ્ઞાન થાય છે. એ જ્ઞાન જે થાય છે એને આપણે જ્ઞાનીજનો કહીએ છીએ, કે જે જ્ઞાનીજનો છે એ આપણને જ્ઞાન આપે છે. પછી જ્ઞાન છે એ સીમિત છે, અજ્ઞાન જે છે એ પણ સીમિત છે, પણ જે અજ્ઞેય જે છે એ અનંત છે. અજ્ઞેયને જાણી શકવા માટેની કોઈ સંભાવના છે નહીં. અનંતની અંદર જે અજ્ઞેય છે તે તત્વ હંમેશા અજ્ઞેય રહે છે અને ગોહ્ય રહે છે. આને રહસ્યમય વાત કીધી. એટલે શિવ તત્વ જે છે તે રહસ્યમય છે. શિવને જાણ્યાથી મુક્તિથી પર જે વસ્તુ છે એની અનુભૂતિ થઈ જાય છે. જીવ પોતાને જાણે છે એટલે કે સ્વને જાણે છે, જીવ પરને જાણે છે એટલે કે બીજાને જાણે છે, જીવ પ્રકૃતિને જાણે છે, ત્યાર પછી જીવ પુરુષને જાણે છે, પુરુષને જાણ્યા પછી જીવ છે એ બ્રહ્મને જાણે છે, અને બ્રહ્મને જાણી અને પછી શૂન્યને જાણે છે. શૂન્ય જ્યારે જણાય છે ત્યારે પૂર્ણતા આવે છે. આ શૂન્ય અને પૂર્ણતા જ્યાં એક થાય એ તત્વને શિવ તત્વ કહ્યું. આટલું આજ ઘણું સત્સંગમાં.